ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એક શખ્સે સગીર વયના છોકરાના મોબાઈલ અને પર્સની ચોરી કરી હતી। ભુજ શહેરની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં જાણવા મળતી વિગતો અનુસાર ઓપીડીમાં 10 થી 15 વર્ષનો છોકરો હતો। તે લાઇનમાં ઊભો હતો ત્યારે એક શખ્સે આ છોકરાના પર્સ અને મોબાઈલની ચોરી કરી હતી। સિક્યુરિટીવાળાએ તુરંત આ શખ્સની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરી હતી। તો આ વિશે મહેશ્વરી પ્રેમજીભાઈએ શું જણાવ્યું સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ મહેશ્વરી પ્રેમજીભાઈ છે और સિક્યુરિટી સુપરવાઇઝર છું આપણી અદાણી સંચાલિત ગેમ્સ હોસ્પિટલમાં જીકે જનરલ હોસ્પિટલ। નેક્સ્ટ ટાઈમ પણ અમે એક મહિલા હતી તેને પકડ્યો હતો અને અમે કન્ટિન્યુ વોચિંગ રાખતા જોયું કેમેરાના મદદથી સીસીટીવી છે જે અમારે અને અમે ગાર્ડ પણ લગાવી બેઠા છીએ સિવિલ ડ્રેસમાં। તો એ લોકોને ખબર નથી કે શું આ કાર્યવાહી કરીએ છીએ અમે। પ્લસમાં 1 નંબરની ઓપીડી છે જ્યાં મેડિસિન ફાર્મસી કહેવાય ત્યાં એક 10 થી 15 વર્ષનો છોકરો હતો। એ આગળ લાઇનમાં ઊભો હતો ને આ ભાઈજી છે જે પોતાનું નામ કરણ બતાવે છે, મૂળ ગોંડલનો બતાવે છે, મોરબી સાઈડનો કે છે ત્યાંનું છે અને એકદમ નશામાં પણ છે હાલ અને એ છોકરાનો પર્સ કાઢતો હતો પ્લસમાં મોબાઈલ હતો। તો છોકરા રાડારાડી કરવા માંડ્યો અને અમે જઈને તેને પકડ્યો છે। આ લોકો તો નશામાં જ છે જ તમે જુઓ છો અને આ જે અસામાજિક તત્વો કહેવાય એ લોકોને પોતાની લાઈફની કંઈ પડી ન હોય। પોતાનું નામ એ કરણ કહે છે તો એ હવે શું હશે શું નથી, ચોરી તો એણે કરી છે એ તો દેખાય છે। આપણે ફૂટેજમાં પણ જો પોલીસ માંગશે ભાઈઓ આપણા તો અમે એને એ લોકોને આપશું પણ। હવે એ તો સિંગલ જ છે, એની પાસે નથી કોઈ આધાર નથી કંઈ પુરાવા અને પોતે ગોંડલ ગામનો રહેવાસી કે છે અને ત્યાંની કોઈક સરકારી હોસ્પિટલ છે એની બાજુમાં એ કે રહું છું અને હું અહીંયા માનતા માટે આવ્યો છું પણ માનતા કરવા માટે નથી આવ્યો તો દેખાય છે નહીં ચોરીના ઈરાદાથી જ આવ્યો હતો। અહીંયા નથી એની પાસે કાંઈ કેશ પેપર કાંઈ છે જ નહીં એની પાસે આધાર પુરાવા કે દવા માટે અહીંયા આવ્યો હોય એવી રીતે। ભુજ નગરપાલિકા જાહેર નોટિસ ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકતની આકરણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા। જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી।